ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885થી ઈસવીસન 1847 ના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. તો જોઈએ માર્ગદર્શન. એમાં નંબર 1માં આવશે સી. નંબર 2માં નીચેની કઈ જોડ અયોગ્ય છે? તો એમાં આવશે સી. ઇન્ડિયન હોમ રૂલ લો સોસાયટી અને શ્યામજી કૃષ્ણ વર્મા. નંબર 3ની અંદર જોઈએ તો એમાં આવશે ડી. મેડમ ભીખાજી કામા. નંબર 4 એમાં આવશે બી. સુભાષચંદ્ર બોઝ. નંબર 5 કરો યા મરોનો નારો કયા આંદોલનની દેન છે? હિન્દ છોડો. નંબર 6ની અંદર તમે જલિયાવાલા બાગની મુલાકાત લેવા માગો છો તો તમે કયા રાજ્યમાં જશો? બી. પંજાબ. નંબર 7ની અંદર નીચેના આંદોલનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો એમાં આવશે એ. ત્યાર પછી નંબર 8 એમાં કયા આંદોલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા થયા? તો બારડોલી સત્યાગ્રહ. નંબર 9માં ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝ. નંબર 10 નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? સી. રોલેટ એક્ટનો કાયદો 1919માં આવ્યો હતો. પ્રશ્ન નંબર 2 જેમાં સૂચના આપવામાં આવે છે નીચેની ખાલી જગ્યા પૂરો. જોઈએ તો પહેલામાં સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. માનગઢ હત્યાકાંડના નેતા ગોવિંદ ગુરુ ભગત હતા. મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ડુંગળી છોડનું બિરુદ આપ્યું હતું. નંબર 4 પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ લાહોર ખાતે થયો હતો. નંબર 5 ગાંધીજીએ રોલેટ એક્ટને કારો કાયદો કહ્યો હતો. નંબર 3ની અંદર સૂચના આપી છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં નંબર 1 પૂર્ણ સ્વરાજ. લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. નંબર 2 રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને ભાવનાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે છે. આ પ્રદેશ કે ભૂમિ અમારી છે. નંબર 3 ક્રાંતિકારી. ભારતમાં નવયુવાનોને એક વર્ગ કોઈપણ ભોગે સ્વરાજ મેળવવા માગતો હતો. આ માટે હસતામુખે બલિદાન દેવા પણ તૈયાર હતો. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા. આ પ્રવૃત્તિને ક્રાંતિકારી પ્રવૃત્તિ કહે છે. સત્યાગ્રહ એટલે સત્ય અને અહિંસા દ્વારા અન્યાય સામે શાંતિપૂર્ણ રીતે લડત આપવાની પદ્ધતિ. આ વિચારને વિશ્વમાં પ્રખ્યાત બનાવનાર મહાત્મા ગાંધી હતા. નંબર 5 ગોળમેજી પરિષદ. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા માટે યોજાતી પરિષદોને ગોળમેજી પરિષદ તરીકે ઓળખવામાં આવતી. પ્રશ્ન નંબર 4માં સૂચના છે ખોટો શબ્દ છેકી વિધાન ફરીથી લખો. અહીંયા તમારે વિધાન ફરીથી લખવાનું છે. અહીંયા ખોટો શબ્દ ગરીના છેકી નાખ્યું છે કે દાંડી કૂચ યાત્રા મીઠાના કાયદાના ભંગ માટે થયેલી નથી, જે અહીંયા લખવાનો છે. નંબર 2 સુભાષચંદ્ર બોઝ ICS પરીક્ષા પાસ કરી હતી. નંબર 3 પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ હતી.
એટલે અહીંયા લખવાનો છે. ચેકેલો શબ્દ કાઢી નાખવાનો. નંબર 4. નંબર 4ની અંદર ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આવેલું હતું. ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલ વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું હતું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે કે જોડકા જોડો. વિભાગ A અને વિભાગ B. ગુજરાત સભા તો અમદાવાદ જે અહીંયા B કરવાનો રહેશે. ઇન્ડિયન એસોસિએશન કલકત્તા જે અહીંયા તમારે C કરવાનું રહેશે. મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ તો અહીંયા તમારે A કરવાનું. બોમ્બે એસોસિએશન તો એમાં તમારે E કરવાનો રહેશે. ત્યાર પછી પૂના સાર્વજનિક સભા તેમાં તમારે D પુણે અહીંયા કરવાનો D રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ ભૌમેશચંદ્ર બેનર્જી હતા. નંબર 2. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણે આપેલું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જંપીશ. આ વાક્ય લોકમાન્ય તિલકે આપ્યું હતું. નંબર 3. મવાળવાદી નેતાઓના નામ જણાવો. દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, KT તેલન, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાંચા મુખ્ય મવાળવાદી નેતાઓ હતા. નંબર 4. નંબર 4માં ભારત દેશને આઝાદી ક્યારે મળી? ભારત દેશને આઝાદી 15મી ઓગસ્ટ 1947ના રોજ મળી હતી. સરોજિની નાયડુએ કયા સત્યાગ્રહની આગેવાની લીધી હતી? સરોજિની નાયડુએ દાંડી સત્યાગ્રહની આગેવાની લીધી હતી. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે ટૂંક નોંધ લખો. ખેડા સત્યાગ્રહ તો અહીંયા તમને ટૂંક નોંધ આપવામાં આવી છે, પણ તમે તમારી રીતે પણ યોગ્ય ખેડા સત્યાગ્રહમાંથી ટૂંક નોંધ બાકી કરી અને લખી શકો છો. અહીંયા એના મહત્ત્વના મુદ્દાની નોંધ કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો તમે આવી રીતે ખેડા સત્યાગ્રહની શરૂઆત કરી અને એને સરસ અક્ષરે લખી શકો છો. ખેડા સત્યાગ્રહને લખ્યા બાદ એને પૂર્ણ રીતે છેક સુધી તમારે જોઈ લેવાનું અને ત્યાર પછી આગળ વધવાનું રહેશે. નંબર 2. સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝની વાત કરીએ તો એમના વિશે જે આપણો જીવન પરિચય છે એના વિશે ટૂંકી નોંધ લખવાની છે. જે અહીંયા દર્શાવી છે તમને નમૂના માટે દર્શાવેલી છે. તમે પણ તમારી રીતે આવી જ સરસ મજાની ટૂંક નોંધ સુભાષચંદ્ર બોઝ વિશે લખી શકો છો. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપવામાં આવી છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબો સવિસ્તારથી આપો. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવામાં જવાબદાર પરિબળો કયા હતા? જણાવો. તો જે પરિબળો હતા એ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમે પણ આવી રીતે સરસ દર્શાવી શકો છો અને મહત્ત્વના મુદ્દાની નોંધ કરી શકો છો. ત્યાર પછી જોઈએ નંબર 2. નંબર 2ની અંદર આપવામાં આવ્યું છે અસહકાર આંદોલન વિશે સવિસ્તાર સમજ આપો. અસહકાર આંદોલન ક્યારે થયું, એમાં શું શું હતું એના વિશેની નોંધ આપવાની છે કે ભાઈ એમાં 2 પાસા હતા, ખંડનાત્મક, રચનાત્મક. ખંડનાત્મક જે હતું એની અંદર શું હતું તેમજ રચનાત્મક પાસાઓમાં શેનો સમાવેશ થતો હતો એ નોંધ તમારે આ સવિસ્તાર નોંધમાં કરવાની છે.
આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા બોક્સમાંથી ભારતના ક્રાંતિકારોના નામ શોધીને લખો. જોઈએ એમાં તો આપણને જે બોક્સ આપ્યું છે એ બોક્સમાંથી આપણે ભારતના ક્રાંતિકારીઓના નામ શોધવાના છે. તો 1 ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, ભીખાઈજી કામા, વીર સાવરકર, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ્લા, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, આ બધા શોધી અને ત્યાર પછી આપણે અહીંયા એને બાજુમાં દર્શાવવાના છે. અહીંયા આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.